નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વહુએ વગોવ્યા મોટા ખોરડા ગુજરાતી ચલચિત્રોની હારમાળામાં આ વખતે સિને સરિતા ચેનલ મારફતે આપણે સામાજિક ચિત્રની વાત કરવાના છીએ. વાત કરીશું વહુએ વગોવ્યા મોટા ખોરડા ફિલ્મની. તેના નિર્માતા મહેન્દ્ર બોહરા હતા અને કથા, પટકથા, સંવાદ મૂળરાજ રાજડાની કલમે લખાયેલા હતા અને ગીત અવિનાશ વ્યાસ તથા કેશવ રાઠોડે લખ્યા હતા. સંગીત ગૌરાંગ વ્યાસે આપેલું હતું અને આ ચિત્ર સામાજિક કથાવસ્તુ પર આધારિત બનેલ હતું. તેની કથામાં ગામમાં લાગેલા મેળામાં નાયક નાયિકાનું આકસ્મિક મિલન થઈ જાય છે અને એકબીજાને દિલ દઈ બેસે છે. બંને જણા લગ્ન કરવાના કોલ આપે છે, પણ નાયિકા તેના મામાને ત્યાં રહીને ઉછળીને મોટી થઈ હોય છે. મામા તેના ગામના મુખી પાસેથી પૈસા ઉછીના લઈને દેવાદાર થઈ ગયા હોય છે. મુખીના દબાણ હેઠળ તેના દીકરા સાથે નાયિકાનું લગ્ન કરાવવા માટે દબાણ કરે છે, પણ નાયિકા નારાજ થઈને ના પાડી દે છે. મુખી કાવા દાવા કરીને મામા મામી જોડે નાયિકાનો ઝઘડો કરાવે છે, પણ તેમાં ફાવતા નથી. પણ સમય જતાં નાયક નાયિકાના લગ્નની તારીખ નક્કી કરાય છે અને લગ્ન થઈ જાય છે. સમાજના કાવા દાવા કરનાર અને પ્રેમના દુશ્મનો અનેક દાવપેચ રમે છે અને નાયિકાની સાસુની કાન ભંભેણી કરવાની ચાલુ કરે છે. નાયિકાને એક પછી એક અનેક તકલીફો આવે છે અને તેનો સામનો નાયિકા કરે છે. છેલ્લે તો નાયિકાના ચરિત્ર પર શંકાનું લાંછન લગાડીને તેને જીવતી સળગાવવાની કોશિશ પણ કરે છે. નાયક નાયિકાનો પ્રેમ અડગ હોય છે અને પ્રેમની જીત થાય છે અને ચિત્રનો સુખદ અંત આવે છે. આ ચિત્રના કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, રજની બાળા અને મહેન્દ્ર બોહરા હતા. સાથી કલાકારોમાં નારાયણ રાજગોર, ચંદ્રકાંત પંડ્યા, કલ્પના દિવાન, નલિન દવે અને મહેશ જોશી હતા. આવી ઉત્તમ કથાવસ્તુ ધરાવતી ફિલ્મની વાર્તા તમને ખૂબ જ ગમી હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવી ફિલ્મની વાત સાથે આવતા એપિસોડમાં. પણ હા, જો તમને અમારી માહિતી ગમતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સિને સરિતાને લાઈક કરવાનું, શેર કરવાનું અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. સિને સરિતા. જય જય ગરવી ગુજરાત, અચ્છી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.